ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો દાયરો મજામાં? ફાઇનલી હા ભાઈ, ટાઈમ કંઈક આજ મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો હે. ટાઈમ થઈ ગયો હે 10:15 જેવું થઈ ગયું હે ને આપણે ચા પાણી પીને ફ્રી થઈ ગયા ને આજ તો રાતે હે ને વરસાદી બહાટી ભૂલાઈ ગઈ. જય શ્રી કૃષ્ણ દૈરાને નવમાં તમારું સ્વાગત છે ને કાલે આપણે બ્લોગ ઉતાર્યો નહોતો ને આજે હવે હે ને કપડાં ધોવા હે ને મામાને નાને જવું હે જમવા ને મારે ને ખોઈને દાળ ભાત ખાવા હે દાળ બાફવા નાખી દીધી છે આજે આમ લુગડા અમારે હે ને ગામમાં જમવા જવાનું છે. લાઈટ હે ને હાઈની વહી ગઈ છે, રાતની વહી ગઈ. થઈ નથી અમારે દહીં ને દાળ ને ભાત છાશ આપણે ખાવી નથી. છાશ છે એમ તો એવું નથી ખાવી નથી. વરસાદી હારામાં હારી બહાટી બોલાવી હતી. જોકે આમ તો પાણી ભરાઈ ગયા હે. જેમાં હે ને હાવ સુકાઈ ગયું હતું પાણી, ત્યાં પાછું ભરી દીધું એટલે ખેતરોમાં નીકળ્યા હોય તો જ ભરાણું હોય ને જાય એવું હે. અને અમારે જવાનું છે જમવા, તો હાલો હે ને ફ્રેશ થઈ જાય, આપણે બદલાવી લેવી પછી જાય. હાલો ટાઈમ હે ને કંઈક 11:30 જેવો થયો હે ને જો હું બધાને નાહી ધોઈ લીધું. મારા ફોઈ નાવા ગયા હે, આ બે બાપ દીકરા નાહી ધોઈને ગામમાં ગયા હે. મારો પાડોશી નથુભાઈ હે છોકરાના બાલવાળા હે તે આ જઈને કંઈક બહુ વધારે હોય એમ મામેરા આવે એવું ફૂઈ કહેતા હતા. તો એને હે ને હાગમટે હતો જમવાનું કે બધાને આવવું જો હે. ત્રણેય બાપ દીકરાને ફોન આવ્યા હતા પણ આવા ગારાનું નામ કંઈ એમાં ન થાવ, તમે બે જાઓ. તે એ બે બાપ દીકરો ગયા, ફઈ ગયા હે નાવા ને આજે અમે બે હતી ને તે દાળ ભાત કરી નાખ્યા. અમને બેને બહુ ચાલે ને આ બે બાપ દીકરાને ના આવે બહુ, તો આજે કોઈ નથી ને તે દાળ ભાત કરી નાખી. તો જો ભાત અહીં મસ્ત બફાઈ ગયા ને દાળ આપણી વઘારાઈ ગઈ છે ને લુગડા ધોઈ આવી મૂકી દીધા ને લાઈટ આવી હતી થોડીક વાર ને ફટાફટ સાફ કરી નાખી ને મેં ઓલું કુંડી ટાંકો ભરી લીધા. પાછી કંઈ આવે તે કુંડી ટાંકો ભરી લીધા ને બાથરૂમનો ટાંકો ભરવો તો મોટર ચાલુ કરી હતી ઝીણકી તાતા લાઈટ વહી ગઈ. તો જઈ આખી તને ભરી લેવું વડાટ પીવાના ની કુંડી ટાંકો ભરાઈ ગયો, સાફ થઈ ગઈ અને ભાત થઈ ગયા અને દાળ વઘારી લીધી છે. હવે હે ને આપણે કંઈ એવું કામ નથી. સવારમાંથી હે ને માલનું કરી લીધું હતું, અંદર બાંધી અહીંયા ભર્યા હતા ખાડા ખાબુસિયા દોવાય એવું હતું નહીં. તે ભેહું અંદર લઈ ધોયું, નાખ્યું, પાયું ને બધું બાઈને પાછી બાંધી દીધું. ને હવે હે ને તડકા જેવું નીકળે હે અંદર બાંધવી પડે, ખૂન થાય પકડીતા ભલે અહીંયા બેઠ્યું પછી જોવાય કે વધારે તડકો નીકળીએ ને તો પાઈ પાછી ઢારીને બાંધી દઉં. ભલે હાલો મારે દાળ સડી જાય તો થઈ ગયું કામ. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 3:30 ને અમે હે ને ચા પાણી પી ને ફૂઈ ભત્રીજી વહેલી આવી ગયું. કા કેટલીક વાર વહેલી આવી? અડધી કલાક. હાલો આ બસ અડધી કલાક. આ ફૂઈ ભત્રીજી એને અડધી કલાક વહેલી આવી ગયું હે. જા હેઠો લઈ એ હેઠો વાઢવાનો હે આ એમને. અને આજ જઈ હે ને બાઈફા બહુ. હા આજ તો બહુ બાઈફા. જો કે આમ તો વરસાદ છે જઈ, આમ જો કે ફરતી વાવ છે સેટો છે. વળી આજ રાતે વારો લેવો હોય તો લી. દમદોડ જેવું છે ને બહુ જ આદત જેવું છે તો પણ સાટા નાખીને વયું ગયું એમને આવ્યો નહીં એવો કંઈ. હવે આજ રાતે વરી લેવો એટલે એમ તો નામી ગારા ધોઈ નાખાય. વરસાદ હારામાં સારો આવ્યો હતો. વિડીયામાં જોઈ હે બધા નવરાત્રી રમવા ગયા ને. હા વિડીયો જોઈ નવરાત્રી રમવા જે ગયા ને આમ ગોઠણ કાંડા સુધી ગરતા જાય પછી રમી ના હગે એવું થાય.
અને કાલે અમારે જવાનો વિચાર હતો, પછી આરા કરી. હા પણ વીજળી ને બહુ જ થાતું તો. હા, કાલે જવાનો વિચાર હતો, આરા કરી. વીજળી હતી. હવે આજે હું થાય, આજ જો જાઉં તો કે હું એવું હે. અને હવે હે ને એમ થાય કે માંડવી ફૂલ પાકમાં મળી ગઈ છે. જો કે આમાં તો લીલી વધારે દેખાતી હોય, જારી આવી રીતના હે. એટલે પાકમાંથી મળી ગઈ છે હવે ફૂલ. તો હવે હે ને માં કેટલાક દી કાઢીએ? 15-20 દી, 15-20 દી જેવું કાઢીએ એવું છે. હાલો હવે હે ને મંડી ખોળ વાટવા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો 4:30 ને આપણે એને આ હેઠો આખો ચોખ્ખો કરી નાખ્યો ને ત્યાંથી એમ થોડાક આગળ મળી ગયા. અને આપણે એને જઈએ સ્કોર્પિયો લેવા. સ્કોર્પિયોથી ખોળ હારતું. સ્કોર્પિયો લઈ આવીને આગળ પાછા હે ને ઘરે જઈ લીંબુ શરબત કરાવો. લગભગ બાપાએ કહે લીંબુ શરબત કરો છોકરા. એટલે આપણે હવે ઘેરે જઈ પાછા સ્કોર્પિયોમાં 2 ભારીઓ ઉપર મૂકી દઈ. હે જોઈ લ્યું કોઈ ભત્રીજીમાં ઉભ્યું હેઠે અને આગળ બાંધી ભારી. છતાં હું આગળ સ્કોર્પિયો લઈ જાઉં, 2 ભારી ખોળ નાખતો આગળ બતાવું. હાલો ભાઈ, આપણે હે ને જો સ્કોર્પિયો લઈ આવ્યા હઈ અને આ ભારીઓ ભર લેવાના. ફૂઈ ભત્રીજી જે અહીં ઊભા હે એ વિચાર આવ્યો કે માંડવીને છોડવો ઉપાડી. આ ગિરનાર 4 ભાઈ 15 દિન ઉપડી એવું 15 દી તો માન કાઢીએ તાતા ઉપડી જ જાય ને. હવે આમ કરી 3 રૂપારો ગારો થઈ ગયો. હું પાયેલ હતું ને અસલ હાવ કોણે બારે કોણે ભારી છે આવી કંઈક છે આપણે ગિરનાર. આમાં જે નથી ડેડવો એલો હળેલો, જોકે આમાં ક્યાંય પાણી નથી ભરાતું. ધારમું પડવું રહ્યું અને જ્યાં પાણી ભરાય ને ત્યાં છે થોડું, એટલે ડેડવા હળલ નીકળે એમ. હા, પાણી ભરાય અમારે ખાલી એક કાઢિયામાં, બાકી આમાં ક્યાંય નથી ભરાતું. હા, માંડવી હવે પાકમાંથી મળી ગઈ છે ફૂલ એમ. હજી આ પવન મળી છે ને પાછો, આ પવન પાછો મળી છે ને તઈ હજી વાંધો નહીં આવે. હજી તો હકદી 15 દી ઉભીએ ને તથા રોડિકા જેવી થઈ જાય આવી ગઈ છે આપણે ગિરનાર. અને હજી કદાચ આમાં એક સટકોર મારી દે ને તો એ સારું જોઈએ એમ. હા, પણ હવે તો આજ વયું ગયું, આજનો દિન જતું કઈ આજનો દિનું નહીં. 2 તારીખ સુધીનું હતું, આજ થોડુંક મોરું છે. પણ રાઈતી વારો લે તો લે. આ જો બધી હેરું જ છે જમ, એટલે દરિયાની હોય કે દરિયાની બાયણાની હોય બાબા હેરું છે. હાલો તો મોટો મૂકો કે નાનકડો? આ નાનકડો મૂકી તો બેસી જાય. હાલો હવે ઘરે જાય ને પછી લીંબુ શરબત આ ફૂઈ ભત્રીજી કરે ને તો હા લાઈટે છે તે ફૂઈ ભત્રીજી લીંબુ શરબત કરે ને એટલે પી. હાલો હવે હે ને બીજી અને માથે મૂકી અને જવા દે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 9:15 ને ફાઇનલી અમે હે ને તૈયાર થઈ ગયા છે ને અમારે જવાનું હે છે ગરબી જોવા. પહેલી વાર જઈ ફૂલતા આજ નથી નતા ગયા ને કાલ વરસાદ જેવો હતો, ડીમ નતા ગયા. પણ આજે હવે જઈ 8મું નોરતું થઈ ગયું. કા તો 8મું નોરતું હે તે જઈ હેર પાણી કરીને ઘણી વાર ટીવી જોઈ હવે હે ત્યાં છે જઈ ભલે હાલો તો હવે બીજું હાલો નીકળી. મારે
થઈ ગયો છે 11:30 અને અમે પાછા ઘરે આવતા રહ્યા છીએ. ગરબી જોઈને આવતા રહ્યા. હું તો આને મૂકવા જ આવ્યો, હા ફૂઈ ભત્રીજીને મૂકવા આવ્યો, મારે પાસે જવું. હા એને પાછું જવું હે ને રસ્તામાં હે ને ગાડી બહુ એ ગાડી મેં ગાડી 3 જણા બેસીને ગયા તા તો પાણી ખાડા ને કાબુસિયા ભર્યા હે ને બીતા બીતા આવ્યા ને બીતા બીતા વયા. ના આપણે પીવાનું શું હોય, આ ફૂઈ ભત્રીજી બીતી હોય, ઈ માતાજીનું નામ લેતી હોય, જય ના હું માતાજી. કઈ નથી લેતી ફૂલ લેતા હતા. જો હાલો તો એવું છે ને એને જવું છે પાછું. હવે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીને કાલ અમારે હે ને મહેમાન આવવાના હે. હા હા સવારમાં વહેલા આવે, વહેલા એટલે કે ખબર નહીં કેટલા વાગે પણ હા આવશે ઈ કાલે જોજો તમે. હા તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.